વડોદરામાં ફરી એક વખત પાણીનો કાળો કકડાટ સર્જાયો છે। સયાજીપુરા વિસ્તારના ખોડિયારનગર રોડ પર આવેલી ઓમકારા પ્લેનેટ સ્કીમના રહીશો માટે સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ હતી। આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તાર મેયરના જ વોર્ડમાં આવે છે, છતાં 2 વર્ષથી પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી। પાણીના પ્રશ્ને કંટાળેલા રહીશોએ પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેરની કચેરીએ મોરચો માંડી ઉગ્ર રજૂઆત કરી છે। રહીશોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 1.5-2 વર્ષથી વસવાટ કરી રહ્યા છે, તમામ જરૂરી પ્રક્રિયા પણ પૂર્ણ કરી છે, ટેક્સ પણ નિયમિત રીતે ભરે છે, છતાં પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી। કાર્યપાલક ઇજનેર નિલેશભાઈનું કહેવું છે કે બિલ્ડરે હજી સુધી 100% લાઇન કનેક્શન પૂર્ણ કર્યું નથી। કોર્પોરેશન અને પાણી પુરવઠા વિભાગ વચ્ચે સંકલન ચાલી રહ્યું હોવાનું કહીને જવાબદારી પાણી પુરવઠા વિભાગ પર નાખવામાં આવી છે। વિસ્તારમાંથી 400થી વધુ TDS ધરાવતું ખારું પાણી આવતું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે, જેના કારણે નાના બાળકો બીમાર પડી રહ્યા છે, લોકોને ચામડીના રોગો થઈ ગયા છે, મહિલાઓમાં વાળ પડવાની સમસ્યા પણ વધી ગઈ છે। રહીશોએ આક્ષેપ છે કે પાલિકા તંત્ર ગેરકાયદેસર દબાણો તોડી શકે છે, મોટી કાર્યવાહી કરી શકે છે, તો પાણી જેવી મૂળભૂત સુવિધાનો પ્રશ્ન કેમ ઉકેલી શકતું નથી? ટેક્સ તો વસૂલાય, પાણી કેમ નહીં? રહીશોએ સ્પષ્ટ કહી રહ્યા છે કે જો પાણી આપવામાં નથી આવતું તો પાલિકાને વેરો વસૂલવાનો નૈતિક અધિકાર પણ નથી। આક્રોશિત રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। ઓમકારા પ્લેનેટમાંથી બોલું છું। ડીમાર્ટ છે એની બાજુમાં ઓમકારા પ્લેનેટ છે, એ અમારો મેયરનો વિસ્તાર છે। મેયરનો વિસ્તાર હોવા છતાં અમે 2 વર્ષથી પાણીથી એટલા હેરાન થઈએ છીએ અને અમને અહીંયા પાણી પુરવઠા માટે અમે આવ્યા છે વોર્ડ નંબર 4માં, તો ત્યાં અમે નિલેશ પરમાર સાહેબને મળ્યા, પણ એ સર એવું કહે છે કે વિરોધ છે પાછળની સોસાયટીઓનો। હવે વિરોધના કારણે અમારું પાણી 2 વખત ચાલુ થયેલું અટકાવે છે। હવે આ અમને સાચો જવાબ લાગતો નથી। હવે એ અમને એવું કહે છે કે મારા ક્રાઇટેરિયામાં આવતું નથી, તમે જાઓ પાણી પુરવઠામાં। હવે અમને અહીંયાથી ત્યાં ને ત્યાંથી ત્યાં મોકલે છે। અમારે પાણી જોઈએ, એના માટે અમે શું રસ્તો કાઢીએ? અમને વોર્ડ નંબર સમજાવે કઈ જગ્યાએ પાણી નહીં મળે તો અમે આખી સોસાયટી પહેલા તો વેરો નથી ભરવાના, બીજું કે અમે અહીંયા ધરણા કરવાના છીએ। અમને હવે ઓછામાં ઓછા ટાઈમમાં અમને પાણી જોઈએ બસ। અમારા 4,500 TDS છે અમારા પાણીનો, એ જે ઢોરને પણ પીવાને લાયક નથી, જે પાણી અમે પીએ છીએ એનાથી અમને પથરી થાય છે, સ્કિન ડિસીઝ થાય છે। બધી જ પબ્લિક એટલી હેરાન થઈ ગઈ છે, અમે પાણી વગર ત્રાસી ગયા છે, ત્રાહીમામ થઈ ગયા છે અમે પાણી વગર। અમને પાણી જોઈએ બસ, મેયરને એક જ અમારી પ્રાર્થના છે બસ। 2 વર્ષ થયા છે અમે પાણી વગર ત્રાસી ગયા છે। કોઈ મેયર નહીં, કોઈ અધિકારીઓ નહીં, કોઈ જ અમારા એરિયામાં જોવા માટે આવશે, કોઈ એક્શન થતા નથી। ઉપરથી ચાલુ થયેલા પાણીને અટકાવવા માટે બધા અધિકારીઓ આગળ થઈને આવે છે। અધિકારીઓનો પ્રોબ્લેમ અમારા પાણી અમને ગોટાળા કરે છે, ગોટાળા કચેરી આયા છે અમને નિલેશભાઈ સાહેબ એવું કહે છે કે આ મારા ક્રાઇટેરિયામાં નથી આવતું, તો હવે અમે કીધું કે અમે શું કરીએ, તો એ કહે છે કે રાઠોડ સાહેબને મળો। હવે અમે અહીંયાથી રાઠોડ સાહેબને મળવા માટે જવાની ઈચ્છા છે અમારી, અને અમારે આજે તો ગમે તેમ કરીને પાણીનો અમારે નિકાલ જોઈએ ને જોઈએ જ। આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે, આગળના સમયમાં ઇલેક્શન આવે, અમારે ઇલેક્શન જોડે હવે જો પાણી ના આવે તો અમારા ફ્લેટરથી કોઈને કોઈ લેવા દેવા નથી। એક સિંગલ વોટ બી અમારા એરિયામાંથી આવે નહીં। ઇવન ક્રિષ્ના પેરેડાઇઝ, ઓમકારા પ્લેનેટ, ઓમકારા હેરિટેજ, આ બધી સોસાયટીમાંથી કોઈ એક પણ સિંગલ વોટ મળશે નહીં। 2 વર્ષ થયા, બધી રીતે અમે પ્રોસેસ કર્યો છે પાણીનો, પણ પાણી આવતું નથી। અમે બાય ચાલની કરે છે, અહીંયા જાઓ, અહીંયા જાઓ। પછી અમને એટલું બધો પ્રોબ્લેમ, બધા છોકરાને એટલું ખારું પાણી છે, અને TDS તમે વિચાર કરો 400 ની ઉપર એટલે શું કહેવાય? એનાથી બધાને સ્કિન રેસીસ, દર મહિને છોકરાઓ બીમાર પડ્યો, હોસ્પિટલ કરવાના, માથાના બધી લેડીઝને તાલ પડી ગઈ। એક છોકરાને તો ડર કે કાયમ માટેની તમને સ્કિન પ્રોબ્લેમ છે। બધાને કહે છે, કોર્પોરેટરને કે પહેલા બેન પાણી અટકાવી દીધું છે, કે કેમ અટકાવી ગયું છે કે પાછળની સોસાયટી વાળા કે આગળ પાણી નથી વાળા, એવું તો બનતું હોય? તમારી પાસે આગળ ઓથોરિટી છે, તમે ભલભલા દબાણો તોડી શકો છો, ભલભલું કરી શકો છો, શું આટલું સામાન્ય વસ્તુ નહીં કરી શકતા? ને અમારી પાસે વેરો શા માટે લેવ છો પાણીનો? પાણી હાલતા જ નથી તો પછી વેરો લેવાનો કોઈ રાઈટ જ નથી તમારા લોકોનો। હવે આવનારા સમયમાં ઇલેક્શન આવી રહ્યો છે, તો ઇલેક્શન રહી આપીએ, એનો વિરોધ થશે। અમારે જેમ બને તેમ પાણી જોઈશે। પેલા કે અમારે નહીં, પેલા કે અમને નહીં, જા સર કહે છે કે અમને નિલેશભાઈ કે મારામાં આવતું નથી, તઈ જણું તઈથી જોડ એવું કહે છે કે રાઠોડ સાહેબને મળો। અમારે કોઈ બી સરને મળવા જઈએ તો કે આ ઝોનમાં મળવા જાઓ, અહીંયા મળવા જાઓ, કોઈ સીધો જવાબ આપતા નથી। અમે ત્રાસી ગયા છે, હેરાન થઈ ગયા છે। અમારે બસ એક જ પ્રશ્ન છે કે મેયરનો એરિયા આવતો હોવા છતાં જો પાણી ના મળે તો એકદમ તદ્દન ખોટી વાત છે। અમે મીડિયા દ્વારા આ સમસ્યા 2 વર્ષથી છે। સયાજીપુરા ખોડિયારનગર વિસ્તારમાં ઓમકારા પ્લેનેટ નામની સ્કીમ છે, 240 ફ્લેટ છે, એમને પાણીના
પાણી માટે મોરચો આવેલ છે. એમની રજૂઆત એવી છે કે ભાઈ તમે કોર્પોરેશનમાંથી વોર્ડ ખાતેથી લાઈન નથી નાખતા. આમાં પ્રાથમિક જવાબદારી બિલ્ડરની છે કે ભાઈ પહેલાં કનેક્શન લો અને પછી પબ્લિકને પાણી આપવાની જવાબદારી માટે જે પણ જોડાણ કરવું પડે એ બિલ્ડરે કરવાનું હોય છે. એમને નથી કર્યું અને અત્યારે વોર્ડ ખાતે પાણીની લાઈન નાખવાની વાત છે. તો પાણીની લાઈન બી અમે ચાલુ કરી નાખવાની કામગીરી, પરંતુ એને એ જે કમાન્ડ વિસ્તારમાંથી પાણી આવે છે ત્યાંના પાછળની સોસાયટીઓના બધાના વિરોધ આવ્યો કે ભાઈ આ લાઈનમાં પાણી અમારું જ નથી તો તમે આગળ આપશો તો શું થશે. એટલે આ બધી ચર્ચા અમે પાણી પુરવઠા જોડે સંકલનમાં રહીને આગળની કામગીરી કરવા માટે કાર્યવાહી કરેલ છે. પાછળની સોસાયટી વાળા કેમ વિરોધ કરે છે? બસ એમને પાણીની તકલીફ છે એમ એવી વાત છે. એટલે એ લોકોને પાણીની તકલીફ છે એટલે આગળની સોસાયટી વાળાનો પાણી નહીં પણ આવવાનું. આને તો પાણીનું કનેક્શન જ નથી લીધું હજુ. તો બિલ્ડરે પહેલાં 100%ની પાણીનું કોર્પોરેશન જોડેથી જોડાણ તો લે, પછી એને પાણી આવ્યું ના આવ્યું એ વસ્તુ છે. સમજો, બિલ્ડરને જ્યાં કહ્યું જોડાણ કરો ત્યાં જોડાણ થવું જોઈએ, એનું ના થયું તો એના માટે જે આગળ પાણી પુરવઠા કહેશે એ રીતે તમે કામગીરી એટલે કરીશું. બિલ્ડરે